એટલે ભગવતી પાસે અહીંયા વ્યાસજીનો જ વિચાર છે આ કે જ્યારે પણ દેવી દેવતાના મંદિરમાં તમે જાઓ અને તમારી ઈચ્છાઓ પૂર્ણ ન થાય એટલે 1 દી 5 દી 15 દી અમારા જેવા બ્રાહ્મણ કહે કે નરોત્તમભાઈ આ હવન કરો તમને આ પુણ્ય મળશે, મીનાબેન આ પૂજા કરો તો તમને આ પુણ્ય મળશે. ત્યારે તમે 1 વાર કરો, 2 વાર કરો, 3 વખત કરો, પણ જો પછી પણ તમારે કાંઈ ફેરફાર ન થાય તમે વિમુખ થઈ જાઓ ત્યાંથી ફરી જાઓ કે હવે એમાં કાંઈ નથી. તો કઈ ગોર બાપા તો મામા આપણે તો કાંઈ ન મળ્યું, અમે તો આવો યજ્ઞ કરી લીધો. અરે ગોર બાપાએ કીધું દેવી ભાગવત પણ કરી લીધી, આટલો ખર્ચો કરી નાખ્યો, પણ કાંઈ નહીં આપણો સમય વેડફો. આવું કહીને તમે વિમુખ થઈ જાઓ છો. પણ તમે વિમુખ થવા પાછળનું કારણ એ છે કે ભગવતીએ તમારી પર દ્રષ્ટિ નથી કરી. તમે કોઈક મોટા માણસને ઘરે મળવા જાઓ પણ તમારી કોઈ ઓળખાણ ન હોય, તમારી કોઈ લાયકાત ન હોય, તમારા માટે કોઈએ ફોન ન કર્યો હોય. આ બ્રાહ્મણો અમે ફોન કરીએ છીએ બધા ભગવતીને કે આ જયાભાઈ મીનાબેન અને નરોત્તમભાઈ આવે છે, એ બધું સાંભળજો, એ કઈનું પૂરું કરી દેજો. આ બધું એ થઈ રહ્યું છે. શું થાય પાઠ એટલે તો યા કોઈ મોટો માણસને કોઈ પણ પ્રકારની ન્યાય તમારી ઓળખાણ ન ગઈ ભાઈ તો એ તમારી સામે આવતા નથી અથવા તો તમારા સામે જોતા નથી. તો વાત કરવાની કે ચર્ચા કરવાની કે તમે જે કામે ગયા કામ પૂરું કરવાની ક્યાં વાત જ આવે? ન આવે ને. એટલે તમારું કામ પૂર્ણ થાય, તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય. વ્યાસજી વિચાર કરે છે કે જ્યારે કલિયુગની અંદર મનુષ્ય પાસે સમય નહીં હોય તો ક્યાં જવું, કઈ રીતે જવું, કોની પાસેથી શું પ્રાપ્ત કરવું, એના માટે શું કરવું જોઈએ? તો કે ગ્રંથસ્થ છે અત્યારે, એને ગ્રંથસ્થ બનાવવો જોઈએ. આ ગ્રંથસ્થ બનશે તો લોકો વાંચી શકશે. અત્યારે પુરાણો ઉપલબ્ધ છે, એમાં અત્યારે તો ગૂગલ ઉપર પણ ઉપલબ્ધ છે બધા પુરાણો. હું તમને એ કહું છું, પણ એકાદ વાર વાંચ્યું હોય, તમે એકાદ વાર સાંભળેલી કથા હોય દેવી ભાગવત, તો દેવી ભાગવત ખોલીને તમારે બેસવું. જોકે દાદા એ મારે વાત થઈ હતી કે કોઈ પણ કથા એવી નથી કે જેના માટે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ માટે 7 દિવસ રાખીએ, રામકથા માટે 9 દિવસ રાખીએ, દેવી ભાગવત માટે 9 દિવસ રાખીએ, શિવપુરાણ માટે 9 દિવસ રાખીએ, રામદેવ પારાયણ માટે 7 દિવસ રાખીએ. પરંતુ કદાચ 21 દિવસ દેવી ભાગવતનું અધ્યયન કરો તો મારી દ્રષ્ટિએ પરિપૂર્ણ રીતે પૂર્ણ ન થાય. દરેક ચરિત્ર તમને ન સમજાવી શકાય. પણ હું એવો સંકલ્પ કરીને બિરાજમાન થયો છું કે માં ભગવતીની મારું કાંઈ નથી, માં સરસ્વતીની કૃપા છે. એટલે માં સરસ્વતીની કૃપાથી દેવી ભાગવતનું એક પણ ચરિત્ર ક્યાંય ભૂલાય નહીં. હું તલભાર તો સ્પર્શ કરીશ જ. તો તમે દેવી ભાગવત કદાચ ખોલીને પણ અહીં બેસી શકો. એટલે સમજાયેલી વાત હોય તો. બાકી દેવી ભાગવતને સમજવા માટે તમારે પહેલી વખત તો મનનની અંદર એમ થઈ જાય કે આ વાત ક્યાંક આમ ભૂલાણું કે નહીં, કારણ કે દેવી ભાગવત ખૂબ અઘરો વિષય છે. એટલે વ્યાસજીએ 17 પુરાણની રચના કરી હતી, કરવા માટે થઈ, અને એમ કીધું કે આને કંઠસ્થ માંથી ગ્રંથસ્થ બનાવવા માટે તો કઈ રીતે ગ્રંથસ્થ બનાવવા? તો કે 17 પુરાણ પછી દેવી ભાગવતની રચના કરવી છે. એના માટે તો કે આપણે તો કે એક રાઇટરની જરૂર પડે. તો કે રાઇટર કોને રાખવા? કોણ એવો વ્યક્તિ છે કે જે હું બોલતો જાઉં અને સામે લખતો જાય? એવા કોઈ દેવ છે? ત્યારે તે વિચારે છે કે આવા દેવ તરીકે ગણપતિ છે. ગણપતિ આપણે હમણાં ભાદરવા મહિનામાં આપણે ગણેશ મહોત્સવ ઉજવો ને, એને આપણે છેલ્લે પધરાવી દઈએ પાણીમાં. ઘણા લોકો એમ કહે છે કે આ પધરાવી દેવા પાછળનું ને, હા એ વાત બરાબર હતી. પછી તો કંઈ એની પાછળ પણ અલગ કથા છે. પરંતુ ગણપતિને શાંતિ આપવા માટે ગણપતિની નેગેટિવ ઉર્જાઓ ઉત્પન્ન થઈ ગઈ હતી. ગણપતિને પરસેવો વર્તો હતો. ગણપતિને રાઇટર તરીકે રાખ્યા અને વ્યાસજીએ ગણપતિની પ્રાર્થના કરી કે હે ગણપતિ દાદા તમે પધારો. શા માટે પધારો? પહેલા સમરું ગણપતિ દેવા, વિઘ્નો લેજો
વાણી નિર્મળ આપો પહેલા સમરો ગણપતિ દેવા વિઘ્નો લેજો મારા કાપી ત્રીજા સમરૂ ગુરુ શરણે સદબુદ્ધિ એવી આપો પહેલા સમરો ગણપતિ દેવા પહેલા સમરો ગણપતિ એટલે ગણપતિની આરાધના વ્યાસજી પણ કરે છે, વ્યાસજી પણ બોલાવે છે. વ્યાસજી ગણપતિની પૂજા કરી અને ગણપતિને બોલાવે છે. તો અહીંયા ગણપતિની પ્રાર્થના અને યાચના તો આપણે બધાય કરતા હોય ગણપતિની પરંતુ અહીંયા વિઘ્નેશ્વરાય મંત્રનો અર્થ મેં કાઢ્યો છે. આપણે વિઘ્ન આપણી આ કથામાં વિઘ્ન ના આવે એટલા માટે ગણપતિનું પરિપૂર્ણ ષોડોપચાર પૂજા કરી ને રાજોપચાર પૂજા ગણપતિની થાય. પહેલી પૂજા રાજોપચાર. રાજોપચાર પૂજા એટલે તો રાજા મહારાજાની જેમ ગણપતિને સોનાના સિંહાસન ઉપર બેસાડવાના. રાજાઓ જે રીતે પૂજા કરતા હતા એ રીતે અલંકિત પ્રકારના પુષ્પો, અંતર, સુગંધિત દ્રવ્ય વગેરેને અર્પણ કરી અને સારામાં સારા ધોતિયા, વસ્ત્રો, ઉપવસ્ત્ર અર્પણ કરી અને જે ગણપતિને સિંહાસન ઉપર બેસાડી અને 56 જાતના ભોગ અર્પણ કરવામાં આવે તો એને રાજોપચાર પૂજા કહેવાય. બીજી પૂજા ષોડોપચાર પૂજા એટલે પરિપૂર્ણ રીતે એને પંચામૃતથી જલથી સ્નાન કરાવી અને સારા એવા વસ્ત્રો અલંકાર પહેરાવી સિંદૂર વગેરે અર્પણ કરી યજ્ઞોપવિત અર્પણ કરી એને પ્રિય વસ્તુને અર્પણ કરી ભોગ અર્પણ કરી એની આરતી કરી અને એક સિંહાસન ઉપર બેસાડવામાં આવે એને ષોડોપચાર પૂજા કહેવાય. ત્યાર પછી ખાલી પંચામૃતથી જલથી નવરાવી દો એટલે પંચોક્ષાર પૂજા. અને ખાલી નામોપચાર પૂજા પણ કરી શકો તમે. ખાલી ગણપતિનું મનોમન સ્મરણ કરી લ્યો તો નામોપચાર પૂજા પણ છે. અને ગણપતિનું પૂજન બધી જગ્યાએ કરવું જોઈએ. શ્રાદ્ધ ક્રિયા હોય તો ગણપતિની પૂજા થાય. કોઈ લોકોના મનની અંદર એવું હોય કે ગણપતિની પૂજા શ્રાદ્ધની અંદર થાય તો કે હા, શ્રાદ્ધની અંદર ક્રિયાની અંદર પણ ગણપતિની પૂજા થાય. કારણ કે મંત્ર જ છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. કોઈ પણ કાર્ય હોય ગણપતિનું પેલા પૂજન કરવું જોઈએ. વ્યાસજીએ જે ગણપતિને બોલાવ્યા એના ગણપતિને આપણે શા માટે પેલા પૂજન કરવું ને ગણપતિનું અહીંથી અધ્યયન પણ પેલા શા માટે કરવું? તો અહીંયા હું એટલા માટે ગણપતિનું અધ્યયન લાવું છું કે ગણપતિને વિઘ્ન દૂર કરવા માટે ગણપતિ એક પદનું નામ છે, ગણેશ એક પદનું નામ છે. આજે હું તમને એ સમજાવી દઈ મનુષ્ય દુઃખી શા માટે. મેં મારું પુસ્તક લખ્યું છે ઉદ્દીપકની હાજરી મૂળ તત્વને પહેરે છે. મનુષ્ય દુઃખી શા માટે? તો કે મનુષ્ય દુઃખી એટલા માટે કે જે જવાનું છે ત્યાં ન જાય બીજી જગ્યાએ જાય. તમારી ગાડીમાં પેટ્રોલ ખોટી ગયું હોય તો પેટ્રોલ પંપે જ જાઓ ને, કે દૂધની ડેરીએ જાઓ? મળે દૂધની ડેરીએ? ન મળે. તમારું માથું ફૂટી ગયું હોય તો ક્યાં જાઓ? દવાખાને જાઓ. કલેક્ટર મામા હોય તો એ કાંઈ પાટો વારી શકે, ઇન્જેક્શન મારી શકે? ત્યાં નર્સ કે કમ્પાઉન્ડર હોય તે મારી શકે. મનુષ્ય દુઃખી એટલા માટે છે કે બીજાની પાસે માગવા જાય છે, બીજી જગ્યાએ લેવાની અપેક્ષાથી જાય છે. જ્યાં છે ત્યાં નથી જતા, જ્યાં ખજાનો ભર્યો છે ત્યાં નથી જતા, જ્યાં ભંડાર ભર્યા છે ત્યાં નથી જતા. ને આપણે આપણા મન ઉપર વિશ્વાસ નથી એટલે 5 દીપ ગેલંબે કરીએ અને છઠ્ઠે દી કહી કે હવે તો કોક કંઈ કે આને પકડ તો છઠ્ઠે દિવસે એમાં વયા જાય. એટલે મનુષ્ય પોતાના રસ્તા પરથી પાછો વળી જાય છે. પરંતુ ભગવાન એક જ છે, વિષ્ણુ. કોણ છે? અત્યારે જે કલ્પની અંદર તમે જીવો છો. આજે આશરો સુદ એકમ અને સોમવાર એમ તમે માનો કે આજે આશરો સુદ એકમ છે, સોમવાર છે, 2081 વિક્રમ સંવત વર્ષ છે, કલયુગ છે.
કલયુગમાં શ્રી શેતવારા કલ્પ છે. શ્રી શેતવારા કલ્પની અંદર આપણે આ કર્મ કરી રહ્યા છીએ. તો આ કલ્પના ભગવાન કોણ છે? તો આ વાત પાછી પણ આવશે, એટલે હું તમને અડધી સમજાવી. અત્યારે અડધી પાછી આવશે, એટલે કોઈના મનની અંદર એવું ન થવું જોઈએ કે દાદા આ વાત તો કરી ગયા હતા. પરંતુ અહીંયા શ્રી શેતવારા જે કલ્પ છે એ કલ્પના રાજા તરીકે ભગવાન વિષ્ણુ છે. એટલે વિષ્ણુ વડાપ્રધાન છે એમ તમે સમજો એ રીતે સમજાવવું, નાનું બાળક સમજે એ રીતે કે વિષ્ણુ વડાપ્રધાન છે, બાકી બધા દેવી દેવતાઓ છે. ગણપતિને સમજાવવા માટે મારે તમને આ વાત ઉદાહરણ આપવું પડે. ગણપતિ એક પદનું નામ છે, શિક્ષક એક પદનું નામ છે, ડોક્ટર એક પદનું નામ છે, કલેક્ટર એક પદનું નામ છે. સમજાય છે ને? ન સમજાતું હોય તો ક્યારેક મને કહેજો કે આ વાત નહોતી સમજાણી હો. કલેક્ટરના પદ ઉપરથી એની નોકરી પૂરી થાય એટલે રિટાયર થાય એટલે એ ઉતરે એટલે બીજો બેસી જાય ને ખુરશી પર, પણ એની લાયકાત હોય ને કલેક્ટર ઉપર બેહાડે, શિક્ષક તરીકે બેસાડે. જેની પાસે લાયકાત ન હોય ને કોઈ દી બેસાડ્યા નથી? બેસાડ્યા ને? તો આપણી સરકાર જો લાયકાત ન હોય તો તમને એ પદ નથી આપતું. એમ ભગવાને પણ આ બધા જે દેવી દેવતાઓ છે ને પદ આપ્યા છે. ગણપતિનો અર્થ થાય ગણોના અધિપતિ ઇતિ ગણપતિ. ગણો અધિપતિ ઇતિ ગણપતિ, ગણાયતિ અધ્યક્ષ ઇતિ ગણેશાહ. ગણોના અધ્યક્ષ તરીકે જે વ્યક્તિને સ્થાન મળ્યું છે એ ગણેશ છે. ગણોના અધિપતિ તરીકે જેને સ્થાન મળ્યું છે ગણપતિ છે. જેમ આપણે કહીએ રાષ્ટ્રપતિ, સેનાપતિ. રાષ્ટ્રના અધ્યક્ષ તરીકે જેને સ્થાન મળ્યું છે રાષ્ટ્રપતિ છે. સેનાના અધ્યક્ષ તરીકે જેને સ્થાન મળ્યું છે એ સેનાપતિ છે. એમ ગણોના અધ્યક્ષ તરીકે કોને સ્થાન મળ્યું? તો કે ગણપતિને, એટલે એ ગણપતિ છે. પરંતુ આ ગણપતિ પહેલા સમજાવી દઉં તમને કે ગણપતિ એટલે તો કે જે પહેલો મંત્ર બધાને આવડતો હોય, નાના બાળકને પણ આવડતો હોય. કયો મંત્ર છે? તો કે વિઘ્નેશ્વરાય વરદાય શૂરપ્રિયાય લંબોદરાય શકલાય જગતજીતાય નાગાનાય શ્રુતિ અગ્નિ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આવડે જ છે તમને બધાને, પણ કોઈથી મંત્રનો અર્થ કર્યો? અને સંસ્કૃત ભાષા એટલી વિશાળ છે કે એના એકને એક શબ્દના અનેક અર્થો નીકળે છે. પરંતુ એ શબ્દ ક્યાં વાપરવામાં આવ્યો છે? અગ્નિના 600 નામ છે. કેટલા? 600 નામ છે અગ્નિના. જળના 1000 નામ છે. તો આ જે સંસ્કૃત મંત્રમાં જ્યાં પણ કયો શબ્દ આનો અર્થ અલગ રીતે પણ કરવામાં આવ્યો હોય, પરંતુ મેં જે અર્થ કર્યો છે કે વિઘ્નેશ્વરાય વરદાય શૂરપ્રિયાય લંબોદરાય શકલાય જગતજીતાય નાગાનાય વિશુદ્ધાય ગૌરી સુતાય ગણનાથ તમ નમસ્તે. ક્યારે બન્યું? તો કઈ જ્યારે દેવી પાર્વતી એક બાળકને જે જયા અને વિજય એક બાળક ઉત્પન્ન કર્યો અને બાળકની અંદર પ્રાણ પૂરી દીધા. અને બાળકને તમે એ કથા સાંભળેલી છે, આમાં દેવી ભાગવતમાં આવવાની પણ છે કે બાળકને એક દ્વારપાલ તરીકે બેસાડવામાં આવ્યા અને શિવ આવ્યા અને શિવ સાથે બાળકનું યુદ્ધ થયું ને બાળકનું મસ્તક કાપી નાખ્યું. ત્યારે બાળક ઉપર હાથીનું મસ્તક લગાડ્યું. તો અહીંથી હું વિઘ્નેશ્વરાયનો અર્થ મેં કર્યો છે. મેં પેલા પારો બાંધ્યો કે તમે આગળથી ક્યાંય મનની અંદર ક્યાંય ચૂકી ન જાવ એટલા માટે. તો અહીંયા જ્યારે એ બાળકનું મસ્તક ભગવાન શ્રી હરિએ અને શિવજીએ બંને જણાએ થઈને હાથીનું મસ્તક લગાડી દીધું. તો હાથીનું મસ્તક લગાડવા પાછળનું કારણ એ અલગ હતું, એ આપણી આવશે આગળના ચેપ્ટરમાં. પરંતુ અહીંયા મા પાર્વતી ના પાડતી કે આવો છોકરો મારે નથી જોતો, મારો હતો એવો ને એવો દ્વારપાલ જોઈએ. મારો દીકરો હતો, દીકરા તરીકે મેં આને ઓલું માન આપ્યું, સન્માન આપ્યું. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે માં એ જગદંબા હવે ન થાય, શક્ય નથી. આની પાછળ ધ્યેય ગણાય છે. ત્યારે પાર્વતી નારાજ થઈ જાય છે, પાર્વતી રિસાઈ જાય છે. પાર્વતી રિસાય છે ત્યારે ભગવાન કહે છે કે તો દેવી જે માગો એ હું તમને આપવા તૈયાર છું, પરંતુ હવે આમાં તમે ફેરબદલી ન કરવાનું કહો, આમાં કોઈ ફેરબદલી થાય એમ નથી. એટલે ભગવતી માગે છે કે કાંઈ વાંધો નહીં, પરંતુ હું માગું નહીં, મને આપો. તો કે બોલો. તો કે વિઘ્નેશ્વરાય હરાય. પેલો શબ્દ હું બોલ્યા? વિઘ્નેશ્વરાય હરાય. અહીંયા ગણપતિ વિઘ્ન હરતા છે એવું નથી હો, વિઘ્ન કરતા પણ છે ગણપતિ. મહારાષ્ટ્રના મરાઠી ગીતોમાં હમણાં ગણપતિ ગયા ને, તમે લોકો પણ સાંભળ્યા છે. વિઘ્ન કરતા, વિઘ્ન હરતા, વિઘ્ન કરતા, કરતા પણ છે, વિઘ્ન હરતા પણ છે. જો ગણપતિનું પૂજન કર્યા વગર તમે યજ્ઞ આદિ કાર્ય તમે ચાલુ કરો તો પણ વિઘ્ન આવવાની સંભાવના રહે છે. એટલે વિઘ્નેશ્વરાય હરાય.
જો મારો દીકરો આ જે દીકરો છે, આ બાળક જે છે એ વિઘ્ન, બધા વિઘ્નોને દૂર કરી શકે ને એવો બને તો મારે જોઈએ. કોઈ પણ વિઘ્ન હોય અને ત્યાં માત્ર એનું નામ લઈ લે તો વિઘ્ન ન આવવું જોઈએ, તો મારે આ દીકરા તરીકે સ્વીકારવું. શિવે કીધું તથાસ્તુ. વર દાય, વર કહેતા શ્રેષ્ઠ, દાય એટલે આપનારો, વર કહેતા શ્રેષ્ઠ. આપણે વર કન્યા લગ્ન થાય એટલે વર કન્યાને જમાડીએ ને, એટલે તમે શું કે વરઘોડિયું બોલો, તમે વરઘોડિયું જ બોલો ને. અમારે ત્યાં એમ કે વરઘોડિયું જમવા આવે. વરઘોડિયું નો કહેવાય ને વરજોડિયું કહેવાય. શું કહેવાય? ઘોડિયું તો પછી 5 વર્ષ પછી 2 વર્ષ પછી માતાની કૃપાથી આવે, પણ વરજોડી કહેવાય. વરજોડિયું, વરજોડિયું એટલે શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ જોડીને જમાડવી એટલે વરજોડિયું કહેવાય. એટલે વર કરતા શ્રેષ્ઠ, વરદાય, શ્રેષ્ઠ આપનારો બને તો મારે આ દીકરો જોઈએ. શિવે કીધું તથાસ્તુ. શૂર પ્રિયાય, શૂર કહેતા દેવતાઓ, પ્રિય કહેતા વાલો, દેવતાઓનો વાલો બને તો મારે આ દીકરો જોઈએ. શિવે કીધું તથાસ્તુ. લંબોદરાય, લંબો ઉંદર. આપણે એમ કહીએ, ઘણા લોકો શું કહે પેટ મોટું છે એટલે ત્યાં થોડીક વ્યાખ્યા સાચી છે, પણ થોડીક લાંબુ મોટું પેટ છે કે વધુ ખાવાવાળો નથી, પણ પચાવવાવાળો છે. કેવો છે? ગણપતિ પચાવવાનો. ગમે એવું એનું ઉદર એવડું મોટું બને જાય. આપણે ઘણા નહીં કહેતા કે ઓલા ભાઈને આમ કહી દીધું તો એ કેટલો મગજ ઉપર શાંતિ રાખી. એટલે ખરેખર મગજ ઉપર શાંતિ, એને પચાવતા આવડી ગયું. અહીંયા કોઈ તમે અમારું અપમાન કરો તો અમને પચાવતા આવડવું જોઈએ કે વ્યક્તિ આપણી પર શા માટે ગુસ્સો કર્યો. પેલા મારામાં બહુ ગુણ હતા, ગુસ્સો કરવાનો જ ગુણ હતા, ક્રોધિત થવાના ગુણ હતા. ક્રોધિત જ થઈ જાવ તમે. એકવાર ક્યાંક જરાક આમ કોઈક બોલો તો મને ક્રોધ આવી જાય. આ લોકો કાંઈક તો ક્રોધ આવી જાય, સાજીદા પર ક્રોધ આવી જાય. મને એક સામાન્ય માણસે કીધું કે દાદા આ વસ્તુ યોગ્ય છે ક્રોધ કરવો? એટલે તમે સમજાવો કે આવી રીતે કરવાનું, આજે નહીં. તો એ મેં ગુણ અપનાવી લીધો, ક્રોધ આવતો જ નથી હવે મને. તો અહીંયા પચાવી જવાની શક્તિ જોઈને, આમાં સર્વત્ર પચાવી જવું એવી શક્તિને પ્રાપ્ત થાય. એવો લાંબો ઉંદર, અહીંયા લાંબોદર ને દિવ્ય, મેં બીજો અર્થ પણ કાઢ્યો છે. લંબોદર, દર કહેતા દ્રષ્ટિ, લાંબી દ્રષ્ટિ, લાંબી દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય. દિવ્ય દ્રષ્ટિમાં આપણે તો કે પૂછશું દિવ્ય દ્રષ્ટિ એટલે શું? તો કાંઈ પહેલાના દ્વાપર યુગની અંદર દિવ્ય દ્રષ્ટિ છેલ્લી સંજય પાસે હતી. કોની પાસે હતી? સંજય પાસે. એ ત્યાં હસ્તિનાપુરમાં બેસીને આંખો વીંચી અને કુરુક્ષેત્રના મેદાનને જોઈ જોઈ શકતા હતા, એવું બતાવી શકતા હતા કે શું કરી રહ્યા છે. અને એ પાછા કોને બતાવી શકતા હતા? આંધળા માણાને બતાવી શકતા હતા. આંધળો માણા જોઈ શકતો હતો, ધૃતરાષ્ટ્ર જોઈ શકતા હતા કે અત્યારે ભીમ અને દુર્યોધનનું યુદ્ધ થઈ રહ્યું છે, અત્યારે અર્જુન ને કર્ણનું યુદ્ધ થઈ રહ્યું છે, અત્યારે કૃષ્ણએ આમ કર્યું, વિશ્વપિતામાં આમ બોલ્યા, દ્રોણાચાર્ય આમ બોલ્યા. તો એ બધું ધૃતરાષ્ટ્રને બતાવી શકતા હતા. એવી દિવ્ય દ્રષ્ટિ હતી સંજય પાસે. તો આ લંબોદરનો અર્થ થાય કે જેની દિવ્ય દ્રષ્ટિ હોય, જે અહીં આંખ વીંચી ને હું અહીંથી બોલું કે દિવ્યેશભાઈ ક્યાં છો? તો લંડનમાં બેઠા બેઠા મનમાં વિચાર આવે કે દાદા મને યાદ કરે છે. ઘણા નથી કહેતા કે તમને યાદ કર્યું ને તમારો ફોન આવ્યો. હું વારે ઘડીએ કહું, ઘણા મને કાલે જ 2 જણાએ એવું કીધું કે દાદા હજી બસ તમને જ યાદ કરતા હતા ને તમારો ફોન આવ્યો. એટલે મેં કીધું મને ખબર પડી જાય કે તમે મને યાદ કર્યો. પણ અહીંયા તો એટલે એ ખરેખર તો કે આ એ મગજની અંદર ક્યાંથી આવે, ક્યાંક આપણામાં એવી દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ ભાઈ, સામાન્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ ભાઈ. એટલે અહીંયા પાર્વતી કહે છે કે મારો દીકરો જો દિવ્ય દ્રષ્ટિવાળો બને, જોઈ શકે આખા ભૂલોક, ભૂર્વલોક, જનલોક, તપલોક, 14 લોકનો નિહાળી શકે એવો જો હોય તો મારે આ દીકરો જોઈએ છે. પાપ અને પુણ્યને પચાવવા વાળો હોય તો જોઈએ, મારે આ દીકરો જોઈએ છે. શિવે કીધું તથાસ્તુ. શકલાય, સર્વ કળાઓ હોય. શકલાયનો અર્થ થાય સર્વ કળાઓ, એનામાં વ્યાપી જાય તો મારે આ દીકરો જોઈએ છે. બધી કળાઓ તમે એમ કહો કે આ કરવું તોય એને ખબર હોય. અહીં અમારા બ્રાહ્મણો માટે એમ કહે કે બ્રાહ્મણોમાં ભોજન કરવાના ગુણ હોય, રાંધવાના બધું, મંત્રોપચારે કરી શકે, કથાય કરી શકે, અને વારી ચોરી હગે, બધું કરી શકીએ. એટલે આ બધા તો જેટલા ગુણ વધે તમારે, એટલે એ બધા તમારામાં સારી કળાઓ કહેવાય. આપણે કહીએ ને કે બાપુ સારું ભજન પણ બોલી શકે, બાપુ સારો બેન્જો પણ વગાડી શકે, પેટી પણ સારી વગાડે. તો એ અનેક કળાઓ એનામાં મા સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થઈ છે. એટલે શકલાય, બધી કળાઓ એનામાં ભાઈ તો મારે આ દીકરો જોઈએ. જગત જીતાય, જગતને જીતવાવાળો હોય તો મારે આ દીકરો જોઈએ.
જગત જીતાય, જગતને જીતવા વાળો હોય તો મારે આ જીતવો જોઈએ છે એમ કહી અને ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એવો ગૌરી આ મારા દીકરા તરીકે સ્થાપિત થાય. કોણ ગણાય છે? ગણપતિ. જેને ગણપતિ તમે કહો છો ઈ તો કે મારો દીકરો અને મારા દીકરા તરીકે લોકો એને પૂછે તો મારા દીકરો છે. ગૌરી સુતાય, ગૌરી પોતે છે, સુત કહેતા દીકરો. ગૌરી સુતાય ગણોનો નાથ ગણનાથ નમો નમસ્તે. એવા ગણપતિને અમે નમન કરી અને આ કથાની અંદર કોઈ વિઘ્ન ન આવે, અને વિઘ્ન હોય તો ગણપતિની કૃપાથી દૂર થાય. સારી સર્વત્ર શ્રેષ્ઠ ઈચ્છાઓ અમારી પૂર્ણ થાય એવી અપેક્ષા સાથે વ્યાસજી પણ વિચારે છે કે આપણે આ પુરાણોની રચના કરવી છે, પણ કોને રચના કરવા માટે બોલાવીએ? તો 4 વેદોને પણ વિભાજિત વ્યાસજીએ કર્યા છે, પરંતુ અહીં પુરાણોની જે રચના વ્યાસજીએ કરવા માટે ગણપતિને યાદ કર્યા અને ગણપતિને બોલાવ્યા. એટલે ગણપતિ આવ્યા એટલે ગણપતિની પણ વ્યાસજીએ પૂજા કરી, યોગ્ય શાસન ઉપર બેહાડ્યા. એટલે પછી કીધું કે પ્રભુ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું અત્યારે વિચારી રહ્યો છું કે અત્યારે સર્વત્ર જ્ઞાન કંઠસ્થ છે, પરંતુ ભવિષ્યની અંદર જ્યારે લોકો પાસે આયુષ્ય નહીં હોય, જ્યારે લોકો પાસે સમય નહીં હોય, ત્યારે લોકો કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરશે, કઈ રીતે ભગવતીને પ્રાપ્ત કરશે. એટલા માટે થઈ અને મને એવો વિચાર આવ્યો કે આ કંઠસ્થમાંથી ગ્રંથસ્થ થવું જોઈએ. આ દરેક પુરાણો કંઠસ્થમાંથી જો ગ્રંથસ્થ થઈ જાય તો લોકો સુધી આ પહોંચી શકશે. અને જો આ વ્યાસજીના વિચારનો આવ્યો હોત તો તમે વિચારો જી કે કલયુગમાં આપણું થાતું, કલયુગની અંદર આપણું થાતું, કારણ કે આ કોઈને ખબર જ ન હોત કે ભગવતી એટલે કોણ, ભગવાન એટલે કોણ, પૂજા એટલે કોણ, પૂજા કઈ રીતે કરવી શકાય, શા માટે ફૂલ ચડાવાય, શા માટે અક્ષત ચડાવાય, શા માટે મગ લઈને જવાય, શા માટે કંકુ લઈને જવાય, શા માટે ઘોરચંદન લઈને જવાય, શા માટે આ વાઘા પહેરાવા જોઈએ, કોઈને ખબર જ ન હોત. કારણ કે આ બધું તો આવ્યું છે તો પુરાણમાંથી ને. જો તમને એ જ જ્ઞાન ન હોય તો તમે રસ્તેથી ભટકી જાત. તમે અહીંથી મને કહો કે વાણક બારા દાદા વૈયા જાવ, ક્યાંય ખબર ન હોય, ગૂગલ મેપ ન હોય તો હું ક્યાંક ભટકી જાઉં, ખોટે રસ્તે ચડી જાઉં. તો ખોટે માર્ગે મનુષ્ય ચડી ન જાય એટલા માટે તો કે દરેક મનુષ્યને ખબર જ હોવી જોઈએ, એની પાસે એને પોતાને જ્ઞાન લેવાનો અધિકાર હોવો જોઈએ. એટલે તમે ચોપડી ખોલીને જોઈ લ્યો કે અત્યારે આ નવરાત્રી કન્ફ્યુઝન હતું મનની અંદર, વિધામાં મુકાઈ જાવ તમે. નવરાત્રી તો આજથી ચાલુ થાય, પણ નવરાત્રી કઈ નવરાત્રી? આ નવરાત્રી શારદીય નવરાત્રી, આને શારદીય, સરસ્વત નવરાત્રી, મા મહિનાની નવરાત્રી, ચૈત્ર નવરાત્રી. તો આ બધી જે નવરાત્રીઓ છે એમાં કઈ નવરાત્રી? તો ખાલી એક શબ્દમાં તમે ક્યાંક કન્ફ્યુઝ થઈ જાઓ, ક્યાંક વિભામાં આવી જાઓ તો તમે આખી કથા ભૂલી જાઓ. એટલે પણ તમારી સામે જ જો પુસ્તક હોય અને તમારી સામે જ આવો મુદ્દો, એમને એમ થાય કે ભટકીએ તો આમ કરી મુદ્દો જોઈ લઈએ, બાકી તો કથા તો આખી મોઢે જ કહેવાની છે. તો અહીંયા વ્યાસજી કહે છે કે લોકો પોતે ભટકી ન જાય એના માટે થઈને મારે ગ્રંથસ્થ બનાવવું છે. આ ગ્રંથસ્થ બનાવવા માટે હે ગણપતિ તમે મારી સહાય કરો. તો કઈ રીતે સહાય કરો? કે હું જેટલું બોલતો જાઉં નહીં તમે લખતા જાઓ, હું જે કાંઈ બોલું એ તમે લખતા જાઓ. પરંતુ ખૂબ જ મોટો છે, ખૂબ જ વિશાળ છે. એક ગ્રંથ નથી લખવાનો, 18 ગ્રંથ લખવાના છે, 18 પુરાણ તમારે લખવાના છે. એટલે ગણપતિએ પણ શરત રાખી કે તમે બોલવાનું ચાલુ કરો ને, હું તો લખતો જાઉં પણ પછી વિરામ નથી લેવાનો. આપણે વિરામ લઈએ ને લેવો જ પડે ને, આપણે તો મનુષ્ય છીએ. બાકી આમ ખાલી આપણે 3 કલાકની કથા રાખી, આપણે એમ કે 9 તેરી 27 કલાક અહીં રાખી દઈએ તો કથા પૂર્ણ થઈ ગઈ ગણાય. આપણે એવું છે કદાચ ને માની લ્યો કે શાસ્ત્રો અનુસાર આપણે એવું વિચારી પણ લઈએ કે પૂર્ણ થઈ ગઈ ગણાય, પણ તમે 27 કલાક બેસી શકશો? ખાલી 27 કલાકમાં જ આપણે જઈએ તો તમે 27 કલાક બેસી શકશો એ વાત એ પછીની છે. પણ આ જે સાજીદા ગ્રુપ છે એ 27 કલાક વગાડી શકશે? આ 27 કલાક મંત્રોપચાર કરી શકશે? એના કરતાં પણ વધારે મારામાં જાઓ કે હું અહીં 27 કલાક સુધી પોલટી વાળીને બેસી શકી. એટલે તો કે એટલા માટે આપણે વિરામ લઈએ છીએ ને ક્યાંય એમાં દોષ નથી લખેલો કે વિરામ કરવામાં કોઈ દોષ નથી, પરંતુ પાછી કથા ત્યાંથી આગળ લેવાની. એટલે વ્યાસજી કહે છે કે ખૂબ મોટું છે ગણપતિ, કાંઈ વાંધો નહીં, પણ પાછું અહીંયા વિરામ નથી લેવાનો. તમારે એકવાર ચાલુ થઈ ગયા પછી બોલે જ રાખવાનું છે. હું 18 પુરા લખી નાખી છે.
એટલે ગણપતિને જે વ્યવસ્થા જોતી હતી, આ અમારી વ્યવસ્થા જોતી હતી કે આવી રીતે હોવું જોઈએ. તો એ બધી વ્યવસ્થા થોડોક સહેજ અવાજ આપવાના. એટલે તમે પોતે ધ્યાન આપો. હા, એટલે વ્યવસ્થા જેટલી જોતી હતી, વ્યવસ્થા આપો તો જ સામેનો વ્યક્તિ તમારી સાથે ન્યાયપૂર્વકનું કર્મ કરાવી શકે. બાકી જો પરિપૂર્ણ વ્યવસ્થા તમે ન કરી દો, અને બધી જગ્યાએ એટલી વ્યવસ્થા હોતી એ નથી, તો ક્યાંક ઉચ્ચ કક્ષાની ખૂબ જ મોટો પંડાલ હોય, ખૂબ જ મોટી વ્યાસપીઠ હોય, ખૂબ જ મોટું સ્ટેજ હોય, પણ જેવડી સુવિધા હોય એવડી સુવિધા તમે આપો ને એમને એમ સામે અમારે તો મા ભગવતીના ગુણગાન ગાવાના હોય. તો અહીંયા વ્યાસજી ગણપતિને એક શાસન આપે છે અને કહે છે કે હે પ્રભુ અહીં બિરાજમાન થાઓ. અહીંયા વ્યાસજી એને ટોકીને કહે છે કે તમારે લખવાનું છે કેટલું? તો કે 18 પુરાણ. તો કે 18 પુરાણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે પહેલું પુરાણ એટલે બ્રહ્મપુરાણ. બ્રહ્મપુરાણ કેવડું છે? બ્રહ્મપુરાણની અંદર શું શું છે? બ્રહ્મપુરાણની અંદર 245 અધ્યાય આવેલા છે અને 10,000 એના મંત્રો છે, 10,000 શ્લોકો છે. ત્યાર પછીનું બીજું પુરાણ એટલે પદ્મપુરાણ. પદ્મપુરાણની અંદર 55 અધ્યાય આવેલા છે અને 55,000 શ્લોક છે. ત્યાર પછી વિષ્ણુ પુરાણ, જેમની અંદર 126 અધ્યાય આવેલા છે અને એના 23,000 શ્લોક છે. ત્યાર પછી શિવ પુરાણ, જેમની અંદર 288 અધ્યાય આવેલા છે અને 24,000 શ્લોક છે. હમણાં જ મારું શિવ પુરાણ પહેલાં પૂરું થયું અને શિવ પુરાણ પછીની કથા મેં તમને આપી. ત્યાર પછી જે સૌથી વધારે કથા તમે સાંભળો છો, સૌથી વધારે કથા કોણ કઈ સાંભળો છો? તો હા, ભાગવત પુરાણ. બાકી અત્યારે શિવપુરાણનો મહિમા વધારે. આ વર્ષમાં મેં શિવપુરાણ કરી એટલી ભાગવત નથી કરી. તો શિવપુરાણનું અત્યારે બહુ વધવા માંડ્યું મહત્વ, શિવપુરાણ વધારવા માંડ્યા. એટલે તો કે શિવપુરાણ, તો શિવપુરાણની અંદર 288 અધ્યાય છે અને 24,000 શ્લોક છે. અને ભાગવત પુરાણ કે જેમની અંદર 335 અધ્યાય છે અને 18,000 શ્લોક છે. ત્યાર પછી નારદ પુરાણ કે જેમની અંદર 383 અધ્યાય છે, 25,000 શ્લોક છે. માર્કંડેય પુરાણ 134 અધ્યાય અને 9,000 શ્લોક છે. અગ્નિ પુરાણ 380 અધ્યાય અને 15,000 શ્લોક છે. ભવિષ્ય પુરાણ 129 અધ્યાય અને 14,500 શ્લોક છે. બ્રહ્મવૈવત્વ પુરાણ 277 અધ્યાય અને 18,000 શ્લોક છે. લિંગ પુરાણ 163 અધ્યાય અને 11,000 શ્લોક છે. વરાહ પુરાણ 217 અધ્યાય અને 24,000 શ્લોક છે. શંખ પુરાણ કે જેમની અંદર અનેક અધ્યાયો આપવામાં આવેલ છે. અહીંયા સ્કંદ પુરાણની અંદર કોઈ નિશ્ચિત વાત નથી કરવામાં આવેલી દાદા, કે 18 ખંડ છે, પરંતુ એ તમારા મારા જેવા વક્તાએ કંઈક સંશોધન કરીને કીધેલું છે. બાકી ખંડની કોઈ નિશ્ચિત વાત નથી કરવામાં આવેલી, પણ શ્લોકોની વાત નિશ્ચિત કરવામાં આવી છે કે શ્લોક કેટલા છે? તો કઈ શ્લોક 81,000 શ્લોક છે. અને ત્યાર પછી વામન પુરાણ કે જેમની અંદર 95,000 શ્લોક છે અને 95,000 અધ્યાય છે અને 10,000 શ્લોક છે. ત્યાર પછી કુર્મ પુરાણ કે જેમની અંદર 95 અધ્યાય છે અને 17,000 શ્લોક છે. ત્યાર પછી મત્સ્ય પુરાણ કે જેમની અંદર 291 અધ્યાય છે અને 14,000 શ્લોક છે. અને ગરુડ પુરાણ કે જેમની અંદર 279 અધ્યાય છે અને 19,000 શ્લોક છે. પરંતુ કલિયુગની અંદર કલિયુગની વ્યાખ્યાની અંદર મેં એવું લખ્યું છે કે જો 18 અધ્યાયના તમે પારાયણ ન કરી શકતા હોય ને, તો મનુષ્ય અવતાર જે તમને પ્રાપ્ત કર્યો છે એને શુદ્ધ કરવા માટે થઈ અને ગરુડ પુરાણનું અધ્યયન તમે કરાવો. મૃત્યુ થઈ જાય પછી મનુષ્યની પાછળ જે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, જે શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે છે, જેની પાછળ દશા શ્રાદ્ધ, એકાદશા શ્રાદ્ધ, દ્વાદશ શ્રાદ્ધ કરવામાં આવે છે, જે તર્પણ કરવામાં આવે છે, જે પિંડદાન વિધાન કરવામાં આવે છે, એ સર્વત્ર ગરુડ પુરાણની અંદર આપેલું છે કે મૃત્યુ થાય તમારા ઘરની અંદર કોઈનું, તો સૂતક કાળ એટલે શું? કાલે સૂર્યગ્રહણ હતું, મને ઘણા ફોન આવ્યા કે સૂર્યગ્રહણ છે તો આપણે શું કરવું જોઈએ? તો સૂર્યગ્રહણ આપણે હતું જ નહીં, એટલે આપણે પાળવાનું હતું જ નહીં. બાકી મારો વિડીયો યુટ્યુબ ઉપર આવી જ ગયો હોય, આપણે દેખાવાનું જ નહોતું અને આપણે પાળવાનું જ નહોતું, એટલે મેં સૂર્યગ્રહણ વિશે વાત જ ન કરી. બાકી તમે યુટ્યુબ ઉપર ડૉક્ટર અજય પંડ્યા બોલો એટલે પહેલું જ નામ મારું આવે છે અત્યારે. અને
ચંદ્રગ્રહણનો આપણે હતો વિડીયો બનાવીને આપ્યો હતો. ચંદ્રગ્રહણ આપણે પાડવાનું હતું, પરંતુ એ ઘણા એટલે સૂતકમાં આવ્યા એટલે સૂતક ઘણા લોકો એવા પ્રશ્ન કર્યા કે દાદા અમને કેટલાનું સૂતક લાગે, કેટલું લાગે, કઈ રીતે લાગે. તો કાલે આપણે સૂતકમાં હતા જ નહીં. આપણા ભારત દેશની અંદર સૂર્યગ્રહણ દેખાવાનું જ ન હતું, એટલે સૂતકમાં આવવાનો કોઈ શબ્દ કોઈ વિચાર કરવાનું જ નહોતું. જ્યારે આપણે ત્યાં આપણે તો કે જેમ અન્ય લોકો કોઈ મૃત્યુ પામી જાય તો આપણે કાંઈ લેવા દેવા છે, જેની યારે કોઈ નિસ્બત જ નથી. એવું કોઈ મૃત્યુ પામે કાંઈ લાખો લોકો રોજ મળે છે ને. આપણે એવડી મોટી વિશાળ દુનિયા છે, લાખો લોકો મરે છે. આપણે કોઈ અફસોસ થાય છે કોઈ? તો યા એ જ નિયમ લાગુ પડે છે. પરંતુ ગરુડ પુરાણ દરેક વ્યક્તિએ સમજવું જોઈએ. જો ગરુડ પુરાણ મૃત્યુ થયા પછી અધ્યયન ન કરાવો. ગરુડ પુરાણ એક ફરજિયાત એવું પુરાણ છે કે મનુષ્યના જીવન માટે અને મૃત્યુ માટે કરવું પડે, બધું કરવું પડે. હું એમ કહું કે કદાચ કોઈ મૃત્યુ પામી ગયા હોય એની પાછળ તમે ભાગવત પુરાણ કરાવો તો મહાફળના અધિકારી છે, પણ એક સામાન્ય ગરુડ પુરાણનું અધ્યયન કરાવો ને એટલે જીવ સદગતિનો અધિકારી બને છે. સદગતિ એટલે સાચા રસ્તા ઉપર ચડે છે. આપણે અહીં બધા લખી નાખીએ ને. તમારા ગરુડ પુરાણનું અધ્યયન કરે કે નહીં? દીવમાં કોઈ મરી જાય પછી કરે છે ને. ગરુડ પુરાણની અંદર એ મનુષ્યની ક્ષમા માગવામાં આવે કે આ મનુષ્ય માના પેટની અંદર પિંડ બનીને જન્મ્યો હતો. જ્યારે એ આ પૃથ્વી પર આવ્યો ત્યારે એને શું કર્યું, અને મનુષ્ય પગના તરિયાથી માંડી માથાના વાળ સુધી પાપ કરે છે. આ પાપની ક્ષમા માગવી જોઈએ. જે જીવિત વ્યક્તિઓ છે એમ કહે છે કે પ્રભુ આ પૃથ્વી પર આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હતો, આ પૃથ્વી પર મને એને ઘણું આપ્યું છે. એનો દીકરો જે મુંડન કરાવે, ઘણા લોકો અમને પ્રમ દિવસ એક ભાઈ આવતા હતા જી નારાયણ બલી કરવી, કે મુંડન ન કરાવીએ તો ન હાલે. મેં કીધું મુંડન ન કરાવું તમારે નારાયણ બલી શું કરવી જોઈએ? નારાયણને તમે પ્રિય જ નથી લાગવાના. તમે 7 જણા મારા જેવા લાગવા કરીને થાકી જાય કે પ્રભુ આ પ્રભુ આ પ્રભુ આ, પણ ભગવાનને જ નફરત થઈ જાય. અહીંથી તમને ચિઠ્ઠી લખી દે નરોત્તમભાઈ કે દીવના સાંસક પાસે જઈને ચિઠ્ઠી દેજો. પણ એ મને પહેલાથી જ ઓળખતો હોય કે આ તો ઓલો ખરાબ કેરેક્ટર વાળો માણસ છે, એટલે એ કોઈ મદદ નહીં કરે ને, નહીં કરે. નરોત્તમભાઈનું માન રાખતો હશે તો મારી મદદ નહીં કરે. એમ અમે ભગવાન નારાયણ પાસે ગમે એટલી વિનંતી કરીએ કે પ્રભુ ભગવતી ભગવતી ભગવતી, પણ જો તમે ક્યાંક ભગવતીના દોષમાં હોય, તમે ક્યાંક વિષ્ણુના દોષમાં હોય તો તમને ફળ પરિપૂર્ણ ન મળે. એટલે ગરુડ પુરાણ ઉપર જ કહું છું, જો ગરુડ પુરાણનું અધ્યયન તમે કરાવી લ્યો તો તમારા મરનાર વ્યક્તિની તમે મુક્તિ અપાવી શકો, સાચા રસ્તે લઈ જઈ શકો, સાચો રસ્તે એને મળી જાય, ભટકે નહીં. અહીંથી આપણે નીકળીએ ગમે ત્યાં ભટકવા માંડીએ છીએ. અંતકત્વમ સમાગતા, આંધળાના જેવું જીવન નથી જીવવા માટે આપણે આવ્યા. આપણે મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે ગરુડ પુરાણનું જે અધ્યયન કરવામાં આવ્યું છે કે ગરુડ પુરાણ અધ્યયન કરવું જોઈએ. એટલે મુંડનની વાત હતી કે મુંડન શા માટે કરાવવું જોઈએ, કે તો આવી પૂછાની અંદર મુંડન પપ્પા ન કરાવીએ દાદા ન કરાવીએ ન હાલે, ન જ હાલે. કારણ કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ પુરાણની અંદર મંત્ર મળે છે. હું આજે દેવી ભાગવત તમારે સામે કહેવા બેઠો છું, પણ અંદાજે મેં જે ગણિત કર્યું છે ને તો હું 100% 9 પુરાણની વાત તો આમાં કરીશ. 9 પુરાણની કદાચથી વધી જાય, ખાલી એકલું દેવી ભાગવત નહીં ગાય. પણ અત્યારે જેટલું જરૂરી છે, જેટલી સ્પીડથી તમે સમજી શકો એટલી સ્પીડથી 9 કે 9 તમે સમજી શકો એ રીતે તમારી સાથે હું એ રીતે વ્યાખ્યા કરી. કારણ કે આમ વાંચાતું તો નથી કે પહેલા અધ્યાયમાં આમ આપેલું છે, બીજા અધ્યાયની અંદર આમ આપેલું છે, ત્રીજા અધ્યાયની અંદર આમ કહી છે. તમારા મગજની અંદર ઉતરી જવું જોઈએ કે આ દેવી ભાગવતની અંદર મૂળ વાત શું છે. કારણ કે 9 દિવસમાં આપણે ખાલી મૂળ વાત જ સમજાવી શકીએ, આખા અધ્યાયો આખી કથા ન સમજાવી શકીએ. એટલે જ આપણે પહેલા ભગવતી પાસે ક્ષમા માંગી લીધી. તો અહીંયા વિષ્ણુ ભગવાન એમ કહે છે કે રોમે રોમ અર્પિતા એ પુત્રમ પુત્ર સપુત્ર રોમે રોમ અર્પિતા પિતૃ રોષે ચ મુક્તિયામી તત્પરાહ. વિષ્ણુ ભગવાન આ શબ્દ બોલે છે, આ મંત્ર બોલે છે. શું બોલે છે કે મને એ જ પુત્રને હું સુપુત્ર માનું છું. એ પુત્રમ સપુત્ર, એ જ દીકરો સાચો દીકરો છે, એ જ સુપુત્ર છે કે જો રોમે રોમ અર્પણ કરવા તૈયાર હોય. આપણે કહીએ ને ઘણી વખત કોઈ આપણે વધારે પ્રેમ કરતા હોય કોકની સાથે, લાગણી સાથે. જો કે અત્યારે કલયુગની અંદર આપણે ઘણા બધા આવા જે રૂઢિચુસ્ત પ્રયોગ હતા, ઘણા આપણા ગામઠી બનતા શબ્દો હતા, એ ભૂલી જવા માંડ્યા. બાકી પહેલા આવા શબ્દો આપણે વધારે ઉપયોગ કરતા કે તારા હાટું તો હું રૂવાડું અર્પણ કરવા તૈયાર છું. તારા હાટું એનો અર્થ આપણે એવું કરતા કે મરી જવા તૈયાર છે.
રોમે રોમ અર્પણ કરવા તૈયાર છે. એટલે વિષ્ણુ ભગવાનની સામે મુંડન કરાવીને જાવ ને એટલે પેલા તો તમને સાચો માણસ સમજે. આપણે દાદાને હેમાદ્રી કરાવી એટલે કીધું કે માતાજીને એમ લાગવું જોઈએ કે આ માણસ સાચા છે બે જણા. પછી વાત કરો તો કબૂલ. બાકી તમે મારી પાસે આવ્યા ને મને એમ લાગે કે ભાઈ હવે તમે ખોટા જ છો તો પછી હું તમારી વાત ક્યાં સાંભળવાનું? તમારી વાત જ ન સાંભળું તો તમે જે કરવા આવ્યા તો એ કાર્ય જ હું ક્યાં કરી દેવાનો છું? ખાલી મનુષ્યમાં જ જાજો કે આપણે જે આપણા જ વ્યવહાર હું તમને આ બતાવી. તો જ્યારે તમારા પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટે વિષ્ણુ ભગવાનને એમ કહો છો કે પ્રભુ મારા પિતાશ્રીને મોક્ષનો માર્ગે લઈ જાઓ. મોક્ષ કોઈ દી ન અપાવી શકે કોઈ. મેં ઘણા બધા વક્તાઓને કીધું, મોટા વક્તાઓ અત્યારે જે છે કે આ તમે કંકોત્રીની અંદર આપણે તો દેવી ભાગવત થઈ રહી છે, પરંતુ શ્રીમદ ભાગવત જે થતી હોય એમાં ઘણા કંકોત્રીમાં લખે શ્રીમદ ભાગવત કથા અમારા ફલાણા પિતૃઓના મોક્ષાર્થે. શબ્દ જ ખોટો છે. વ્યાસપીઠ ઉપરથી બોલું છું. હા, સર્વપિતૃ પાછા એવું લખે સર્વપિતૃ મોક્ષાર્થે. ને એમાંય પછી બધી જ્ઞાતિઓને ભેગા કરી લઈ. પિતૃઓને નહીં તમે કોઈ દી કોઈને મોક્ષ અપાવી જ ન શકો. કારણ કે નહીતર આ બે ઉદાહરણ ખોટા પડે. જે લખતા હોય એને વાંધો નથી મને, પણ બે ઉદાહરણ અહીંયા આપેલા છે કે દેહુથી કપિલને એમ કહે છે કે ભગવાને મારે ઘરે જન્મ લીધો, હું ભગવાનની મા બની. ભગવાનની મા બનવાનો અવસર મને પ્રાપ્ત કર્યો થયો એટલે હું મોક્ષની અધિકારી છું. તો કપિલે કીધું ના, એને કપિલ ગીતા જે આપણે કપિલ ગીતા કહીએ છીએ ભાગવતની અંદર આવે કપિલ ગીતા, એને કીધું કપિલે શું કીધું કે ના તું મારી મા ભલે બની પણ જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તારે પણ કર્મ કરવું પડશે. એટલે પેલું ઉદાહરણ એ આવે કે જો દેહુથી કપિલની મા ભગવાનની મા બનવાનો અવસર પ્રાપ્ત થયો ને એને એમને મોક્ષ ન મળતો હોય તો તમે ને હું બે એકબીજા કોઈને મોક્ષ અપાવી શકીએ? અહીંયા તો કે મોક્ષ આપણે ન જ અપાવી શકીએ. આપણે એને શું લખી શકીએ તો કે અમારા પૂર્વજોના શ્રેયાર્થે, એનું સારું થાય, એની સદગતિ પ્રાપ્યર્થે, સેવાર્થે આ બધું તમે લખી શકો, પણ મોક્ષાર્થે મારી દ્રષ્ટિએ ન લખી શકાય. કારણ કે મોક્ષ ન આપી શકે. બીજું ઉદાહરણ છે કોનું તો કે જટાયુનું. જટાયુનું મૃત્યુ એ કોને બચાવવા જતા? સીતાને બચાવવા જતા. એવું જ છે ને રામકથાની અંદર. તો જટાયુ સીતાને બચાવવા જાય છે, રાવણ સાથે યુદ્ધ કરે છે અને રાવણ સામે પરાજિત થાય છે અને મરવા સમય ભગવાન પહોંચી જાય છે અને ભગવાનના ખોરામાં માથું રાખી અને મૃત્યુ પામે છે. પરંતુ ભગવાનને એમ કહે છે કે ઓહ પ્રભુ, રામ કહે છે કે જટાયુ તારે આવું કરવાની ક્યાં જરૂર હતી? તારે ક્યાં રાવણ સામે યુદ્ધ કરવાની જરૂર હતી? શું રાવણને તું ઓળખતો નહોતો? જટાયુને ખબર જ હતી કે રાવણ સામે થોડુંક યુદ્ધ થાય ને હું થોડોક જીતું, ખબર જ હતી. તો ઓળખતો તો પણ પ્રભુ તમારા કાજે માં જગદંબાને બચાવવા માટે જો મારા પ્રાણની આહુતિ દઉં એમાં પણ અત્યારે હું તમારા ખોરામાં મારા પ્રાણ જઈ રહ્યા છે, આથી મને મોક્ષ મળી જશે. એટલે ભગવાને કીધું ના, ભલે તું મારા ખોરામાં મરતો હોય પણ મોક્ષનો અધિકારી નથી. મોક્ષનો અધિકારી બનવા માટે તારે પોતાને કર્મ કરવું પડશે. જો તું પોતે કર્મ કરી તો જ તું મોક્ષનો અધિકારી બની. એટલે મારી દ્રષ્ટિએ જો મોક્ષાર્થે કોઈની પાછળ લખ્યું હોય તો આ બે શબ્દ ખોટા પડે. બે, એક ભગવતીનો શબ્દ, બે ભગવાનના શબ્દ છે. એક ભગવતી સાથે વાત છે ને એક જટાયુ સાથે વાત છે. તો આ બે વાત ખોટી પડે ને ભગવાનના મુખમાંથી જ નીકળેલી વાત ખોટી પડે. તો અહીંયા ગરુડ પુરાણ સમજાવતો હતો કે મા અને પિતાના ઋણમાંથી ક્યારેય કોઈ મુક્ત નથી થઈ શકતું. ભગવાન શ્રી કૃષ્ણ એક શબ્દ બોલે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મમ અસ્તિ આ એ ચ પાદુકા, મારા હાડકાઓ અસ્થિ, મારા હાડકાઓની પાદુકા બનાવું. અને તતપાતીએ ચ અર્પિતમ રોમે રોમ જડિત, જો તમારા પાકમાં રોમે રોમ રૂવાડે રૂવાડાની ડિઝાઇન બનાવી નાખો. આપણે ડિઝાઇન બનાવેલી હોય ને ચંપલની, આ ડિઝાઇન બનાવીને હે માતા પિતા તમારા ચરણોમાં હું પહેરાવું તો પણ હું તમારા ઋણમાંથી ન ઋણ મુક્તિ આવી. તમારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત ન થઈ શકું. તો તમે ને હું બે મા બાપના ઋણમાંથી મુક્ત થઈ શકીએ? ભગવાન જો આવું બોલતા હોય તો તમે ને હું તો કઈ કોણ છે? આપણી ક્યાં આપણી કોઈ કક્ષા જ નથી કે આપણે માતા પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકીએ. પરંતુ માતા પિતાના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે ને ભગવાન વિષ્ણુ કહે છે કે એને હું સુપુત્ર કહું છું. અને પહેલો ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન અમારા અનિલ બાપુજી કાલે બોલ્યા હતા, બરાબર? તમારી સામે કે કોઈ પણ વ્યક્તિ સારી ઇમ્પ્રેશન નાખીને પહેલા આવે એટલે તમારા મનની અંદર એના પ્રત્યે આદર સંસ્કાર જાગી જાય ને.
તો ભગવાનના મનની અંદર, ભગવતીના મનની અંદર તમારા પ્રત્યે આદર થાય, એમ માને કે આ ભાઈ નરોત્તમભાઈ ને મીનાબેન સાચા હૃદયથી આ કર્મ કરવા આવ્યા, કોઈને દેખાડવા માટે નથી આવ્યા. એ તો પોતે હૃદયની અંદર એમ થયું કે અમને આ સંકટમાંથી કોઈ છોડાવશે તો એ ભગવતી છે, અમારા કષ્ટને હરનારી કોઈ છે તો ભગવતી છે. તો ભગવતી એના હું દ્રષ્ટિ કરે એમ અહીંયા વાત આમાંથી આમાં લઈ ગયો. પરંતુ વાત એમ છે કે વિષ્ણુ ભગવાન જો મુંડન કરેલું માથું જોવે ને એટલે પહેલા જ દ્રષ્ટિ કરે. પરમ દિવસ પંચબલી કર્મ મહારાજ અત્યારે આમ ગણો તો અત્યારે મેં તો એવું કીધું કે વિશ્વના નંબર 1 વક્તા, 18 પુરાણો અને 4 વેદોના એક જ માત્ર વક્તા છે. સાંભળ્યું છે નામ? બરાબર. મારા નાના ગુરુભાઈ છે પણ ગર્વ છે ને હું પણ એને નમન કરું. મારા નાના ગુરુભાઈ છે ડૉક્ટર મહાદેવ મહેતા, બરાબર. એને પ્રમ દિવસ પંચબલી કર્મ કરાવ્યું, પ્રમ દિવસ જ મારી પંચબલી કર્મ. અને પાછું અમે બધા બિલખાની અંદર, જોકે અનિવાર્ય કારણો અનુસાર પ્રમ દિવસ રાત્રે અમે બહુ મોડા પૂગ્યા, એટલે જિગ્નેશ દાદા અને મહાદેવ ભાઈ ને બધા વયા ગયા હતા. પણ બહુ મોટા સર્વત્ર વક્તા અમારા જ ગુરુભાઈ એક નરેન્દ્રભાઈ જોશીને ત્યાં એના માતાનું પ્રથમ મહાલય શ્રાદ્ધ હતું, એમની અંદર દરેક વક્તાઓ આવ્યા હતા. પરંતુ આ જે વક્તાઓ હતા એને પણ માતાના ગુણ ગાયા અને માના ગુણ ગાયા. પરંતુ એ વાત તમને એ સમજાવતો હતો કે તમે ગમે એટલા ઊંચા પદ ઉપર વયા જાઓ, પરંતુ માતા પિતાના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકો. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કરા, કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કરા, એ અમૃત તણા દેનાર સામું ઝેર તો ઉખશો નહીં, મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા તમે હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખશે ઈ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત સે ઉપકાર એના એક દિવસરશો નહીં. મા બાપને ભૂલશો. ગરુડ પુરાણની વાત આવતી હતી કે ગરુડ પુરાણ મા બાપની મુક્તિ માટેનું ગરુડ પુરાણનું અધ્યયન કરાવવું જોઈએ. ગરુડ પુરાણનું અધ્યયન કરવાથી એમાં પણ અત્યારે તો અમે એટલું બધું કરી નાખ્યું કે ખાલી 16 અધ્યાયનું જ કથન કરીએ. 279 અધ્યાયની જગ્યાએ 16 અધ્યાય લઈ લીધા. તો એ 16 અધ્યાય સાંભળવા વાળા પણ અત્યારે નથી, 16 અધ્યાયનો પાઠ કરાવવાના પણ નથી. અને બાપુએ જે રીતે કીધું કે મા બાપના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે, એ અત્યારે તો બધા રાખ જ સમજાવવા માંડ્યા. અગણિત ઉપકાર છે ના, તમે ગણિત જ ન કરી શકો, ગણિતની સંખ્યા જ નથી એની, સંસ્કૃતમાં પણ એવી સંખ્યા નથી. એટલા ઉપકાર તમને મા બાપના છે તમારી ઉપર. છતાંય તો કે અત્યારે ગરુડ પુરાણ ઉપર વધારે મેં ભાર દીધો એટલા માટે કે કલયુગની અંદર જ્યાં હું તમને 9 દિવસની અંદર જ્યાં તમે ભૂલ કરો છો ને, દેવી ભાગવત તો કહીશ, સાથે સાથે અન્ય પુરાણોનો પણ અધ્યયન હું તમને કરીશ. પરંતુ મારો ધ્યેય એવો રહેશે કે જ્યાં તમે સત્યથી ચૂકો છો, જ્યાં તમે ભૂલથી પણ અસત્ય તરફ વયા જાવ છો, જાણતા નહીં પણ અજાણતા તમારાથી પાપ થઈ જાય છે, તો એ દોષ તમારી પર ન લાગે. સુધરવું ન સુધરવું
તમારે એમાં ફેરફાર કરવા ન કરવા તમારી ઈચ્છાની વાત છે, પણ તમને એક વખત ધ્યાન થઈ જાય કે આ ભૂલ મારાથી થાય છે, એટલે ભૂલથી પાછો વળવા માટે થાય. અને આ અધ્યયન કરી રહ્યો છું, આ વાત કરી રહ્યો છું. એટલે તો કે ગરુડ પુરાણનું અધ્યયન તમે કરાવો. અમારે ત્યાં તમને હવે એક પ્રથા કરી નાખી કે 3 કલાકનો મારી પાસે સમય માગી લે આજુબાજુના ગામડાઓ વાળા કે દાદા તમે કયો 8 વાગે, તમે કયો 11 વાગે, તમે કયો 2 વાગે, તમે કયો એ સમયે, ભલે 3 થી 4 કલાક ખાલી ગરુડ પુરાણ અમને કહી દો. તો મનુષ્યએ આ પૃથ્વી પર દેહ શા માટે લીધો હતો, માના ગર્ભની અંદર કઈ રીતે આવ્યો હતો, એ કઈ રીતે બોરના ઠળિયા જેવડો બન્યો, એ કઈ રીતે જમરૂક જેવડો બન્યો, અને એ કેવી રીતે મોટો વિકાસ થયો, કઈ રીતે એના હાથપગ આવ્યા, કઈ રીતે એના અંગો આવ્યા, અને કઈ રીતે માતા પેટની અંદર મલય નામના નરકની યોનિને પ્રાપ્ત કરેલો હતો. અને ન્યા તે ઉથમો લટકતો એ જીવ કહેતો હતો પ્રભુ મને આ જીવનમાંથી અહીંથી મુક્ત કર, અહીંથી મુક્ત કર, હું તારા ગુણગાન ક્યારેય નહીં ભૂલું. પણ જન્મા પછી કેવી રીતે પોતાના પરિવારની માયાની અંદર ફસાઈ જાય છે, અને હંમેશને માટે અસુરઃ સ્વસુરે રમયંતી ઇતિ અસુરઃ, જે પોતાના માટે જીવે છે ને એ અસુર છે. દેવી ભાગવતની અંદર જે રાક્ષસોની કથા આવશે, બધા રાક્ષસો તમારામાં મારામાં હોય. મધુ અને કેટપ નામના રાક્ષસની પેલી કથા આવશે કે મધુ અને કેટપ જે ભગવાનના કાનમાંથી ઉત્પન્ન થયા હતા. પછી આ જે મધુ અને કેટપ એટલે શું, તો કે તમે અને હું બે છે, આપણે આપણા વખાણ સાંભળવા ગમે તો સમજવાનું કે મધુ નામનો રાક્ષસ આપણી પાસે છે. કેટપ કોઈની નિંદા કરવાનો જે તમને ગમે ને તો સમજવાનું કે કેટપ નામનો રાક્ષસ આપણી પાસે છે. આની અંદર દેવી ભાગવતની અંદર જે રાક્ષસોને મારવા માટે ભગવતી આવે છે, એ રાક્ષસો એટલે આપણા હૃદયની અંદર વધતા વિચારો, આપણે કુકર્મ કરવાના વિચારો, આપણો સ્વાર્થી ભાવ, અસુર કયો, દાનવ કયો, રાક્ષસ કયો, આ બધામાં શું ભેદ છે? તો જે પોતાના જ માટે જીવે છે એ અસુર છે. તો અસુર વૃત્તિ આપણામાં ન રહી એટલા માટે આ દેવી ભાગવત છે. કોઈની અસુર વૃત્તિ આપણી ઉપર કામ ન કરી જાય એના માટે તો દેવી ભાગવત છે. તો આ દરેક પ્રકારે તમે પુણ્ય તરફ દોડાવો એટલા માટે આ પેલો વધારે લીધું ગરુડ પુરાણને મેં, કે મૃત્યુ થયા પછી પણ એને જે સદગતિ પ્રાપ્ત કરવા માટે અહીંયા આપણે લખી નાખીએ સીધો મરી જાય એટલે ફલાણા બાપા સ્વર્ગવાસી, ફલાણા બાપા ફલાણી માતા સ્વર્ગવાસી, આ બધા સ્વર્ગમાં જાય છે. જો બધા સ્વર્ગમાં જતા હોય દાદા તો આપણે એની પાછળ કઈ કર્મ કરવાની જરૂર જ ક્યાં છે? સ્વર્ગમાં કોણ રહે છે? સ્વર્ગમાં તો દેવતાઓ રહે. અને સ્વર્ગમાં જો દેવતાઓ એ દેવતા બની જતા હોય, દેવ બની જતા હોય, તો આપણે ક્યાં કઈ કરવાની જરૂર છે? તો ક્યાં એની ક્રિયા કરવાની જરૂર છે? તો એનું શ્રાદ્ધ કરવાની ક્યાં જરૂર છે? આપણે તો એને હારા મનુષ્ય જેવો પાછો અવતાર પડે, હારા ગતિને પ્રાપ્ત કરે એટલા માટે આ કાર્ય કરીએ છીએ. આપણે અપેક્ષા થાય કે એ સ્વર્ગવાસી બને એટલા માટે સ્વર્ગ લખીએ છીએ. અહીં પિતૃ કાર્ય મેં બહુ સારું સમજાવ્યું છે. હું તમને આમ ચેલેન્જ આપું છું અહીંથી કે પિતૃદોષ જે મેં સમજાવ્યું તમે મારી યુટ્યુબ ઉપર જોઈ લેજો, એ ડૉક્ટર અજય પંડ્યા બોલો. એટલે પિતૃદોષ એટલે શું, પિતૃ કાર્ય એટલે શું, તમારે શા માટે કરવું જોઈએ? પિતાની જ વાત હતી અને વિષ્ણુએ વાત કરે છે દેવી ભાગવતની અંદર, એટલે કથા વાત છીએ આપણે કે પિતૃદોષ એટલે શું. ઘણા એમ કહી દે પિતૃ નડે, પિતૃ નડે નહીં ક્યારે જિંદગીમાં. બે વાત મેં લખી છે, પિતૃ ક્યાંય દી નડે નહીં ને ગ્રહો પર તો PhD થયો, બરાબર. એમાં મેં સાબિત કરી દીધું ગ્રહ ક્યારેય કોઈ ન નડે, એ આવશે આગળ, આવશે જ ગ્રહોની વાત. ગ્રહો ક્યારેય કોઈ ન નડે, કોઈ કઈ સૂર્ય નડે, ચંદ્ર નડે, એ ક્યાં નડવા આવે? સૂર્ય ન્યા જ છે, ચંદ્ર ન્યા જ છે, મંગળ ન્યા જ છે, બુધ ન્યા જ છે. પણ વાત શું છે અને તમે શું સમજો છો? વાત એ છે, અમે તમને એમ કે મારી પાસે હવે તું એ કહું કે સૂર્યના જાપ કરો, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો, તમે કહો નડતા નથી તો પછી હું કરા કરવું? એની પાછળનું કારણ એ છે કે એની પાસે માન મેળવવા માટે તમારે આ કાર્ય કરવાનું છે. એ દાતા છે, કાંઈક તમને આપે છે, પણ તમારો વ્યવહાર કાંઈક એવો બગડી ગયો કે એને હિસાબે એ તમારાથી નફરત થઈ ગઈ ને. આજે તમારો મિત્ર હોય, આજે તમારી સખી હોય, આજે તમારો પરિવાર હોય, તમે સારા કામ કરતા હોય, તમને બધું આપવા તૈયાર હોય, પણ સવારે પાડો હણા આવીને ધક્કા મૂકી કરી હોય ને ઠેકડા માર્યા હોય ને એકાદ ઝાપટ મારી લીધી હોય તો સાંજે મેરવણ મેળવવા જ આવતો હોય, આપે ન આપે ને? બસ આ જ વાત છે. એટલે હું તમને છેલ્લે સુધી એ કહી કે તમે સમજી શકો, આ દેવી ભાગવતની નથી, અમારા પોતાના મગજની વાત છે કે પાડોશી આવીને ડખો કરી નાખો તો સાંજે મેરવણ લેવા જાવ તો ન આપે. એમ સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ આ બધાય કાંઈક આપવા માટે છે.
એ તમને કંઈક આપે છે, પણ જો તમે એના વિરોધનું કૃત્ય કરો તો એ તમને આપવાનું બંધ કરી દે છે. એટલે આ કથા આવશે આપણે. પરંતુ અહીંયા બે જે શબ્દ લખ્યા કે પિતૃ દોષ એટલે શું? પિતૃ નડે નહીં હો કોઈ દી. આપણે તો આ દેવી ભાગવત કરીએ, ભાગવત કરતા કરતા યજમાન કહે દાદા તો તમે જ કીધું તો ભાગવત કરો. હું કહી તમારા બાપા પાસે સમજાઈ આવજો. મેં તમારા બાપાને સમજાવ્યું હતું ભાગવત કરવાથી કે તમે તેમ કીધું તો પિતૃઓને મુક્તિ મળે છે, પિતૃઓની સદગતિ થાય છે. હું કહું આ ઈ થાય તો કે નડે નહીં? હું કહું નહીં નડે નહીં. તો મને કે તો નડતા નથી, પણ જો સમજી લ્યો આપણે તો કઈ જે રીતે સારી મેં લખેલી છે. કોઈ ભૂદેવે દલીલ નથી કરી. દાદા તમે તો 2-3 વાર જોયેલી છે, તમે તેમાં કોમેન્ટ હારી કરેલી છે કે કોઈ પણ વ્યક્તિ હોય એની ઉપર પુણ્ય હોય છે. તમે એમ સમજાવો તો ગુજરાતીમાં એક નાનું બાળક સમજે એ રીતે કહું કે તમારા પિતાશ્રી છે, તમારા દાદાશ્રી હતા, એને 3 દીકરા હતા, એને 300 વીઘા જમીન હતી, એટલે 3 દીકરાએ 100 વીઘા લઈ લીધી. 3 મકાન હતા, 3 દીકરાએ 1 મકાન લઈ લીધું. 3 ગાડીઓ હતી, 1 ગાડી. અરે એક ચમચીના ભાગ પાડ લે. ઓલો વ્હાઈટ કી તો કે રાજુની, ચમચી તો કે રામાની. આ એક એટલે 100 ને, તો એ ભાગ પાડી લીધા. પછી બાપાએ એ જે કોઈ મૃત્યુ કરનાર દાદા છે એને પાદ્યમસ્તુ શીર્ષા, પગના તળિયાથી માંડી માથાના વાળ સુધી પાપ કર્યા છે. હિમાદ્રીમાં સમજાવવામાં આવ્યું હતું, પણ અત્યારે તમને સમજાવી દો. પગેથી ન જવાની એટલે પાપ. મેં સોતાવાનો ગુણ, પહેલો ગુણ તમારો અહીંથી સોતાવાનો ગુણ આવશે, પણ પહેલો જ ગુણ અહીંથી લઈ લેવાનો. મારે શું ગુણ મારામાં વિકાસ કરવાના છે. પગેથી ન જગવાય આગની જગ્યાએ જાઓ એટલે પગેથી પાપ કર્યા કહેવાય. ગોઠણ જેમ નથી વારવાના એમ વારો તો ગોઠણથી પાપ કર્યા કહેવાય. જ્યાં નથી બેસાતું ત્યાં બેસો તો જાંગથી પાપ કર્યા કહેવાય. પવિત્ર જગ્યા પર મળમૂત્રથી ત્યાગ કરો તો મળમૂત્રના દ્વારથી પાપ કર્યા કહેવાય. ગર્ભવતી સ્ત્રી પેટ ઉપર સુવે તો ગર્ભથી પાપ કર્યો કહેવાય. હૃદયથી કોઈનું ખરાબ વિચારો તો હૃદયથી પાપ કર્યો કહેવાય. દંતખત ન ચાવવાથી ચાવો તો પણ આ નવરાત્રિ દરમિયાન ઘણું બધું આવશે કે તમે આ ન ખાઈ શકો, આ ન પી શકો. ન ચાવવાનું ચાવ્યું હોય તો દાંતથી પાપ કર્યા કહેવાય. વાણી વિલાસ છે, ન બોલવાનું બોલો તો વાણીથી પાપ કર્યા કહેવાય. દુર્ગંધામી તથા ગંધાતું હોય ને ત્યાં ઉભા રહ્યો. તમે કહો દાદા એમાં અમારી ક્યાં ભૂલ છે? એ તો ગંધાતું પણ ત્યાં ઉભાનું કોને કીધું હતું? ગંધાતું હોય ત્યાં ઉભા રહ્યો તો નાકથી પાપ થઈ જાય છે. ન જોવાનું જુઓ તો આંખોથી પાપ થઈ જાય છે. ન સાંભળવાનું સાંભળો તો કાનથી પાપ થઈ જાય છે. ભાલ જ્યાં નથી ઝુકાવાનું ત્યાં ઝુકાવો તો કપાળથી પાપ થઈ જાય. પૃથ્વી ઉપર મારું પોતાનું સંશોધન છે કે 2 પાપ સૌથી વધારે થાય છે. લખ્યું નથી ક્યાંય, પણ મેં સંશોધન કર્યું કે 2 પાપ સૌથી વધારે થાય છે. એક પુરાણમાં એવું લખેલું છે કે સ્ત્રી પોતાનું પતિનું માથું ક્યારે ખોરામાં રાખી શકે? ક્યારે રાખી શકે? કે મૃત્યુ દ્રષ્ટિએ, મૃત્યુ સામે હોય ને પતિનું, ત્યારે પોતાનું પતિનું ખોરામાં માથું રાખી શકે. પણ અત્યારે બધા કેવા થઈ ગયા? કલયુગ છે. અસર તો થવાની. પરીક્ષિત ઉપર થઈ, તમારી મારી ઉપર ન થાય? પરીક્ષિત એવડો મોટો રાજા હતા, હે, અર્જુનના વંશ હતા, અભિમન્યુના સંતાન હતા, અને એની પર કલયુગની અસર થઈ ગઈ તો તમારી પર અને મારી પર તો થાય ને. એટલે કલયુગની અસર છે. કલયુગની અસર હોવાના કારણે આપણે થોડાક ભૂલથી પણ દુરાચાર કરીએ છીએ, અજાણતા પાપ કરીએ છીએ, એમ તમે સમજો. તો અહીંયા તો કઈ કોઈ પણ સ્ત્રી પોતાનું પતિનું માથું ખોરામાં ન રાખી શકે. કારણ કે મંત્ર આ છે કે જ્યારે પતિનું મૃત્યુ નજીક હોય ને ત્યારે તમને એમ થાય કે હવે મારા ઘરવાળા જાય એમ છે, પૂરું થઈ ગયું આયુષ્ય, ત્યારે સ્ત્રી પોતાનું પતિનું માથું ખોરામાં રાખી શકે. પાછી કથાઓ કરતી હોય એ બેનને એ પાછી ખબર હોય કે એક વાર્તામાં આમ હતું, મેં વાંચી સત્યપાલની ને સાવિત્રીની વાત પાછા વાંચતા હોય. એમાં લખેલી છે કે મૃત્યુ કદાચ હવે ટૂંકી વાર્તા કરી નાખી છે, કદાચ મેં નથી વાંચી પાછી એ વાર્તા. આપણે તો આમાં વાંચી હોય દેવી ભાગવતની અંદર, આમાં છેલ્લે આવશે કે સાવિત્રી પોતાનું પતિનું માથું ખોરામાં રાખે, પણ કારણ કે મૃત્યુ થઈ ગયું હતું, ત્યાં પડી ગયો, મૃત્યુ થઈ ગયું, માથું ખોરામાં રાખીને જોવા માટે એને ખબર જ હતી સાવિત્રી. તો આ વાંચ્યું હોય, આ જ્ઞાન હોય, છતાં પણ સ્ત્રીઓ અત્યારે એમાં સગાઈ થઈ ગઈ હોય ને બગીચામાં મહાપાપ છે. કોઈ દી નહીં કરતા મારી બહેનો, કોઈ દી નહીં. ભગવાન લખે છે વેવશ પુરાણની અંદર, ક્યારેય તમે આ ન કરી શકો. ભવિષ્ય પુરાણમાં પણ છે આ મંત્ર. ક્યારેય તમે સ્ત્રીઓ મરતા સમયે જ પતિનું માથું ખોરામાં રાખી શકે. એમ પુરુષો પણ સૌથી વધારે પાપ કરે. આ 2 પાપ મેં તમને કીધા. એક પુરુષ સમતોલ રાખવું પડે ને. એક સાબડામાં હું 1 કિલો રૂ રાખું ને એક સાબડામાં 1 કિલો લોખંડ રાખું તો કોનો ભાર વધે? લોખંડનો વધે ને. જો આ બેન સમજી ગયા.
1 કિલો લોખંડ હોય ને 1 કિલો રૂ હોય તો બેનો ભાર હેખો જ રહે, સમતલ રહે. એવું રહી? મેં એમ બોલ્યો કે 1 કિલો લોખંડ હોય ને 1 કિલો રૂ હોય, પરંતુ બેનો ભાર હરખો જ રહી ને. એટલે આપણે સંતુલન રાખવાનું. આપણે સામે શ્રોતા તરીકે બહેનો છે અને પ્રકૃતિ અને પુરુષ બંને છે, એટલે ભગવતી અને ભગવાન બંને છે. તો આ બંનેનું સમતોલન રાખવાનું છે. પુરુષો પણ સૌથી મોટા પાપ કરે છે, એટલે તમે મગજમાં નહીં લેતા કે અમને કહી દીધું. ક્યાં પાપ કરે? તો કે સ્ત્રીઓને ખંભે બેસાડીને. સ્ત્રીઓને તમે ક્યારેય ખંભે ન બેસાડી શકો. પુરુષ પોતાની પત્નીને ખંભે ન બેસાડી શકે. ભવિષ્ય પુરાણ કહે છે કે 3 સ્ત્રી તમારા ખંભે બેસવાના અધિકારીની છે. 3 સ્ત્રીને જ તમે ખંભે બેસાડી શકો. કઈ સ્ત્રી? તો કે પ્રથમ અધિકાર માતૃ. હનુમાનજીએ સીતાને માં બનાવીને ખંભે બેસાડ્યા. પહેલો અધિકાર તમારી માનો છે, તમારી માં તમારા ખંભે બેસી શકે. દ્વિતીયમ ભગિની, બીજો ભગિની કહેતા બેન, તમારી બેન તમારા ખંભે બેસી શકે. તૃતીયમ કન્યા, ત્રીજી તમારી દીકરી તમે ખંભે બેસી શકે. બાકી અન્ય કોઈ સ્ત્રી ને તમે ગમે વિચારથી રાવો ખો તો એ તમારા ખંભે ન બેસી શકે. એટલે અહીંયા જે તમે તમારા પૂર્વજો પાપ કરેલ છે, પાપમાંથી જ પુણ્ય તમારી પાસે છે. આ જમીન છે, બંગલો છે, ગાડી છે, એ શું છે? પુણ્ય છે. શું છે? પુણ્ય. પણ એને તમારા દાદાએ પગના તળિયાથી માથાના વાળ સુધી પાપ કર્યા, એ કોઈ લઈ? કોઈ કઈ? કાલની ગોરબાપાને 500 રૂપિયા દીધા હતા, તે રામો કંઈક હું દઈ દઈ. 5 મણ જવાર લઈ આવ્યા હતા માથીથી, હું દઈ દઈ. એવું બહુ ઓછા જવાલે મળે. અમારા ગામમાં 2 જણા એવા થયા અત્યાર સુધીમાં કે એને પિતાજી વયા ગયા, પછી ઋણ મુક્ત થવા માટે આપી ગયા કે લ્યો આ દાદા તમારા નામે 10,000 રૂપિયા લખેલા છે. એટલે ને ઘણા ભૂલી જાય, પણ ભૂલતા નહીં હોય. તમે જો અહીંયા દેવી ભાગવતના વ્યાસસ્થાનેથી કહું છું દાદા, કારણ કે મેં બધો અભ્યાસ કર્યો એ પ્રમાણે હું 90% મારું પોતાનું જ ગણિત કહ્યું, એ તમે નોટ કરી લેજો. પણ તમને ખોટું લાગે કે આ તમે ખોટું દાદા આની અંદર બને આ સવાલ છે આ, તો હું 100% તમને જવાબ આપી, 1,00,000% બરાબર જવાબ આપીને આપી જ, કારણ કે મેં વાણી સિદ્ધ કરેલી છે.